નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિલેશ મોડી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત સાથે આપણે દર વખતે અવનવા ખેડૂતોને મળીએ છીએ અને ખેતીની માહિતી આપણા સુધી પહોંચાડીએ છીએ. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરી છે મગફળીના પાકની અંદર જે વધારે વરસાદના લીધે ખેડૂતોને જે પીળી પડી હતી અને પીળી પડવાથી એમાં કેવું આપણે રિઝલ્ટ મેળવ્યું છે એ ભાઈ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. એમને આમાં શું માવજત કરી છે એ પણ એમની પાસેથી જાણશું. તમારો પરિચય? વલ્લભભાઈ પુનાભાઈ ગોળકિયા, અને તમારું ગામ? કાળેલા, તાલુકો? મહુવા, જિલ્લો? ભાવનગર. બરાબર, ખૂબ સરસ. હવે વલ્લભભાઈ, આપણે તમે મગફળીનું ટોટલ કેટલા વીઘાનું આ વર્ષે વાવેતર કર્યું છે? અત્યારે બધું થઈને 65 વીઘાનું. 65 વીઘાનું મગફળીનું વાવેતર. આ જે ફીલ્ડમાં આપણે ઊભા છીએ એ કેટલા વીઘાનું? આ છે 15 વીઘા. 15 વીઘા. અને આ કઈ વેરાયટી તમે? આ ગિરનાર 4 છે. ગિરનાર 4. અત્યારે આ ગિરનાર 4 કેટલા સમયની છે? 60 દિવસની. 60 દિવસ. આમાં તમે વાવેતર કર્યું એ સમયે કેવા ખાતરોનો ઉપયોગ કર્યો છે? વાવેતરમાં તો ખાલી પાયામાં ડીએપી ને પરસોણ, બીજું સલ્ફર નહીં આપેલું. ડીએપી વાવેતર સમયે? વાવેતર સમયે. બરાબર. પછી વાવેતર થયા બાદ ઉગી ગયા પછી આમાં કેવા ખાતરો આવ્યા છે? પછી ખાતર નથી આપ્યા. પછી કોઈ ખાતર નથી આપ્યા. ઉગી પછી આની અંદર કેવા પ્રશ્નો આવ્યો? છંટકાવ તમે? પહેલાં શરૂઆતમાં ઈયળ આવી હતી, નાની હતી ત્યારે 30 દિવસની થાય ત્યારે ઈયળ દેખાણી, ત્યારે એની અંદર કોરાજન નાખી એટલે ઈયળ જતી રહે. પછી બીજી કોઈ ઓલી દવા પેસ્ટિસાઇડ નથી નાખી. પછી વરસાદ થયો, બહુ સારો રહ્યો એટલે પીળી પડવા મળી અને વધારે પીળી પડી. પછી તમને ફોન કર્યો એટલે તમે કીધું કે આ જે હીરાકસી ને લીંબુના ફૂલ નાખી એનાથી દવા આપણે રૂમઝૂમ નાખી એની સાથે. એના કેટલા ડોઝ કર્યા? એના 2 ડોઝ. 2 ડોઝ કર્યા. 2 ડોઝની અંદર આમાં કેવો તમને? 2 ડોઝમાં બધું કમ્પ્લીટ થઈ ગઈ. અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, સંપૂર્ણ મગફળી જે છે ખૂબ સરસ, એ સારા વૃદ્ધિ વિકાસમાં એકદમ ઊભી છે. એની અંદર કોઈ પણ પ્રકારની અત્યારે પીળાશ નથી, કોઈ એકદમ ગ્રીન. મગફળી ખૂબ સરસ અત્યારે તૈયાર થઈ ગઈ છે. 60 દિવસની છે. આની અંદર સૂયાનું પ્રમાણ પણ તમે જોઈ શકો છો. એની અંદર ખૂબ સારા પ્રમાણમાં સૂયા પણ બેસેલા છે. ઘણા બંધાયેલા છે. ઘણા બધાની શરૂઆત થવા મળે છે. હવે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ આગળ? તો કે ખેડૂત મિત્રો જે આ હુયા બંધાય છે બધા જે ખાસ ગીરના શર ઉબળી વેરાયટી છે, તો આમાં તમે પણ બેડ ચડાવ્યા. તો બેડ ચડાવવાનું કારણ અમારા ખેડૂત મિત્રોને? બેડ ચડાવવાથી ઉભળી મગફળી છે ને એથી તો બેસવાની નથી. એના સોયા છે અને ક્યાં મૂકે? ઉપર ટીંગાઈ રહે. ઉપર ખુલ્લા રહે તો ખુલ્લા રહે એટલે ન થાય, એટલે એને બેડ ચડાવવા જ પડે. હા, એટલે બેડ એની જમીનને અડી જવી જોઈએ તો હજી બરાબર. એટલે બેડ ચડાવવાથી ખેડૂત મિત્રો આજે એટલા સોયા તમારે ઉતરશે એ બધા અંદર ઉતરશે અને પોપટા થશે, ત્યાં બંધાશે. અને ખાસ કે અત્યારે જો વરસાદની ખેંચ હોય જે વિસ્તારમાં અને આવી રીતે સુયા ઉતરતો હોય તો પિયત પણ આપવું પડે એમ છે. પિયત પણ આપવું છે, કારણ કે જો પિયત નહીં આપીએ તો સોયા ક્યાંથી જશે? અંદર ઉતરી નહીં શકે અને એનો પોપટો બંધાશે નહીં. અને ખાસ કે 75 દિવસની મગફળી થાય ત્યારે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કે કેવા ખાતરો નાખો, તો ખાસ એક ભલામણ છે કે વીઘે 1.5 કિલો સલ્ફર 90% જે આવે છે એ વીઘે 1.5 કિલો આપવાની ભલામણ છે. બીજું કે જ્યારે દાણા બંધાય ત્યારે ખાસ 0050 એ ઉપરથી સ્પ્રેમાં આપવું. અને આપણે જે ભલામણ કરી છે લૂમઝૂમની, એ પીળાશ દૂર કરવામાં તો મદદ કરે જ છે, પરંતુ વધારે સોયા બેસાડવામાં પણ વધારે ફાલ ફૂલમાં અને નાખવું જ જોઈએ. એના ઘણા સારા રિઝલ્ટ મળશે. માત્ર 30 રૂપિયાનો પંપ ખેડૂત મિત્રોને પડશે અને એ વધારે દાણા બંધાવવામાં અને પોપડાઓ બંધાવવામાં પણ એ ખૂબ સારો એ ફાયદો એ આપે છે. તો ખેડૂત મિત્રો, આજે આ વાત હતી ગિરનાર 4 મગફળીની. તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, અમારો હેલ્પલાઇન નંબર છે 98 244 31 335. આ નંબર ઉપર ફોન કરી તમે વધારાની એ માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.